હાલો મિત્રો, તો આગળના પ્રશ્નો તરફ આપણે વધી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે. માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય? તો ભાઈ, જો માનવીની એક પણ મદદ વગર જે પણ વનસ્પતિ ઉછરતી હોય, બરાબર, એને અક્ષત વનસ્પતિ કહેવાય. બરાબર, અક્ષત આવું નામ આપવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી? તો જોઈએ, અનામત જંગલો છે, સંરક્ષિત જંગલો છે, અવર્ગીકૃત જંગલો છે. બરાબર, પણ વર્ગીકૃત જંગલો આવો કોઈ પ્રકાર પાડેલો જોવા મળતો નથી. બીજા પ્રશ્નમાં ડી ઓપ્શન તમારો સાચો જવાબ ઠરે છે. કયા પ્રકારના જંગલ વિસ્તારમાં વૃક્ષ છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે, મનાઈ જાહેર કરવામાં આવેલી હોય છે? તો યાદ રાખજો મિત્રો, અનામત જંગલ હોય ને, અનામત જંગલ, ત્યાં વૃક્ષને છેદન કરવાનું એટલે કે વૃક્ષો કાપવાની, બરાબર, અને પશુઓને ચરાવવાની ખાસ એટલે ખાસ સખત મનાઈ ફરમાવવામાં આવેલી હોય છે. કયા પ્રકારના જંગલ વિસ્તારમાં વૃક્ષ છેદન અને પશુઓને ચરાવવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી? તો સ્વાભાવિક છે ભાઈ, અવર્ગીકૃત કરેલા જેટલા જંગલો છે, બરાબર, જંગલ વિસ્તાર છે, અવર્ગીકૃત છે, ત્યાં તમે વૃક્ષ છેદન કરી નાખો, પશુઓને ચરાવો તો કોઈ પ્રતિબંધ નથી. બરાબર, તો એ ખાસ યાદ રાખતા જજો ભાઈ. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો કયા પ્રકારમાં આવે છે? એટલે 10ના આપણે વાત કરીએ મિત્રો કે દેશના જે મોટા ભાગના જંગલ વિસ્તારો છે એ હંમેશા બધાય રાજ્યની માલિકીના આવે ભાઈ. બરોબર, રાજ્યની માલિકીના આવે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તો ખબર હોવી જોઈએ ભાઈ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. નું નિયંત્રણ હોય તે જંગલોને શું કહેવાય? બરાબર, તો એ જંગલોને તમે જાણો છો એ પ્રમાણે સામુદાયિક જંગલ કહેવાય ભાઈ. બરાબર, જે જંગલોની માલિકી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની હોય, બરાબર, એને સામુદાયિક જંગલ કહેવામાં આવે છે, સામુદાયિક વન. ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે ખાનગી જંગલોનું પ્રમાણ વિશેષ પ્રમાણ જોવા મળે છે. ખાનગી જંગલ અહીંયા સાચો જવાબ આવે છે. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા પ્રકારના વાયુની માત્રા વધે છે? તો ભાઈ સ્વાભાવિક છે, નિર્વનીકરણ એટલે વૃક્ષો કાપવાની વાત આવે. વૃક્ષો કાપવામાં આવે તો વાતાવરણમાં કયો વાયુ વધે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વધારે પડતું પ્રમાણ તમને જોવા મળે ભાઈ. આવડે એવા પ્રશ્નો છે. નિર્વનીકરણને લીધે કઈ અસરો વધુ ઘેરી બને છે? તો ભાઈ, નિર્વનીકરણના કારણે હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિતગૃહ પ્રભાવની અસર વધારે ઘેરી બનતી જોવા મળે છે. જંગલ વિનાશની અસર છે શું ભાઈ? જંગલ વિનાશની અસર શું છે? તો તાપમાનમાં વધારો થાય છે. તાપમાનમાં શું થાય છે ભાઈ? ઇન્ક્રીઝિંગ આવે છે, વધારો થાય છે. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ? તો ભાઈ, ઉર્જા મેળવવા માટે લાકડાના સ્થાને, બરાબર, તમારે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિ છે? તો ભારતની અંદર પશુ પક્ષીઓની લગભગ 81,251 જેટલી પ્રજાતિ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. આગળના પ્રશ્ન તરફ વધીએ. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ અસ્તિત્વમાં છે? બરાબર, પ્રજાતિઓ છે તો 15 લાખ જેટલી. બરાબર, સાચો જવાબ શું આવે ભાઈ? 15 લાખ જેટલી. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે?
તો વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બરાબર કેટલામું છે? તો 12મું સ્થાન છે ભાઈ. સાચો જવાબ શું આવશે? 12મું સ્થાન છે. નીચેનામાંથી કયા ખંડોના વન્યજીવો ભારતમાં જોવા મળે છે? બરાબર, તો એશિયા, આફ્રિકા અને યુરોપ. એશિયા, આફ્રિકા અને યુરોપ આ જે ખંડો છે બરાબર, એ તમને ખાસ જોવા મળે છે ભાઈ, ભારતમાં જોવા મળે છે બરાબર. એના જીવો ભારતની અંદર વસવાટ કરી રહ્યા હોય એવું આપણને લાગે. હિમાલયની લગભગ 3000 મીટરની ઊંચાઈએ બરફમાં રહેતું પ્રાણી કયું છે? તો મિત્રો 16માં બરાબર, 16માં સાચો જવાબ આવે હિમદીપડો બરાબર. હિમાલયની લગભગ 3000 મીટરની ઊંચાઈએ બરફમાં રહેતું પ્રાણી પૂછ્યું તમને, તો એમાં જવાબ તમારો સાચો બની ગયો ભાઈ, હિમદીપડો આવે. દુનિયામાં કયો એવો દેશ છે જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે? તો 17માનો સાચો જવાબ મિત્રો આવે છે ભારત બરોબર. સાચો જવાબ શું આવે છે ભાઈ? ભારત સાચો જવાબ આવે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અસંખ્ય યાયાવર એટલે ઉડતા બરાબર, જે બહારથી આવતા હોય એવા પક્ષીઓ આવે છે? તો 18માં મિત્રો સાચો જવાબ આવે છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની અહીંયા ચર્ચા વિચારણા ચાલી રહી હતી. શિયાળા દરમિયાન ગુજરાતના કયા સરોવરમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે? તો શિયાળા દરમિયાન વાત કરીએ તો નળ સરોવર બરાબર, નળ સરોવરમાં તમને આવું જોવા મળે છે. ગત સદીની શરૂઆતમાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં કયું પ્રાણી જોવા મળતું હતું? તો મિત્રો 20મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે વાઘ બરાબર. વાઘ ત્યાં જોવા મળતો હતો ભાઈ. ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ રહ્યું છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ચિત્તો બરાબર. ચિત્તાનું અસ્તિત્વ નષ્ટતા તરફ જઈ રહ્યું છે. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ વન્યજીવ કયો છે? તો તમને યાદ હશે ભાઈ, ગુજરાતના જંગલોમાંથી વાઘ લુપ્ત થઈ ગયેલું છે, આવું પાઠ્યપુસ્તક કહે છે. ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે? તો ભારતમાં ગુલામી, ગરદનવાળી બતક અને સારસ બરાબર, આ જે પ્રાણીઓ છે એ લુપ્ત થઈ રહ્યા છે બરાબર, લુપ્ત થઈ રહ્યા છે, ખાસ યાદ રાખજો. ભારતના પૂર્વોત્તરના કયા રાજ્યોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતો મોટા ચિલ્લાત્રો આજે સરળતાથી જોવા મળતા નથી? તો પૂર્વોત્તર વિસ્તારની વાત કરીએ ને તો અરુણાચલ પ્રદેશમાં ચિલાત્રો નામનું એક પ્રાણી જોવા મળતું હતું, જે વર્તમાનમાં ઓછું થતું જાય છે, ઘટતું જાય છે બરાબર, તો એ યાદ રાખજો. કયા રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતી સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે? તો મિત્રો 25મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ઓડિશા અને ગુજરાત બરાબર. સમુદ્રી જે કાચબીઓ છે બરાબર, એ ઓછું જોવા મળી રહ્યું છે, ઘટાડો થઈ રહ્યો છે એવું સાબિત થઈ રહ્યું છે. નેક્સ્ટ, ગુજરાતની કઈ નદીઓમાં જોવા મળતી જલ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો મિત્રો 26માં સાચો જવાબ છે નર્મદા, તાપી, મહી અને સાબરમતી. આની અંદર રહેલી જે જળ બિલાડી છે બરોબર, તે લુપ્ત થવાને આરે છે. પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે શું? તો સૌથી વધારે કારણભૂત કોઈ હોય તો એ છે જંગલોનો વિનાશ. વન્યજીવોના વિનાશના કારણોમાં કયું એક કારણ સાચું નથી? તો સાચું નથી આવું ઓપ્શન આવે એટલે આપણે બધું જ તપાસવું જોઈએ. જંગલ ક્ષેત્રોમાં માનવીય દખલ, જંગલોનો વિનાશ, ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો ઉપર વધી રહેલું દબાણ, જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું અસંતુલન. તો જો આ બધાય કારણો છે પણ આ કારણ નથી, એટલે તમારો સાચો જવાબ ડી ઓપ્શન બને છે. નીચેનામાંથી કયું પરિબળ ભારતના જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?
તો જવાબદાર નથીમાં સાચો ઓપ્શન આપણે તપાસવો જોઈએ. માનવીની જમીન મેળવવાની ભૂખ આ જવાબદાર છે. ઇમારતી લાકડું મેળવવા માટે આ પણ જવાબદાર છે. નિરાશ્રિત વન્ય પશુઓના કારણે મિત્રો આ જવાબદાર નથી. ભાઈ સ્વાભાવિક છે, ખબર પડી જાય. એટલે તમારો સાચો જવાબ સી ઓપ્શન બની ગયો છે અહીંયા. ચાલો 30મો પ્રશ્ન ભાઈ. વન્ય જીવ સંરક્ષણ અંગેના ઉપાયો વિશે ચર્ચા કરતા હિરાણી સરે નીચે જણાવેલા મુજબના 4 મહત્વના ઉપાયો દર્શાવ્યા છે, જેમાંથી એક ઉપાય કંઈક અંશે યોગ્ય નથી, તે ઓળખીને બતાવો. ભાઈ ખોટો ઉપાય તમારે ગોતવાનો છે, તો કીધું એ પ્રમાણે ઓપ્શન વાંચવા પડે ભાઈ. વન્ય જીવો પર થતા અત્યાચારો રોકવા અને શિકાર પ્રવૃત્તિ અટકાવવા કડક કાયદા બનાવવા જોઈએ, તો આ ઉપાય સાચો છે. જંગલોનો વિનાશ થતો અટકાવી વન્યજીવોને નિરાશ્રિત થતા બચાવવા જોઈએ, આ ઉપાય પણ સાચો કીધો છે સાહેબે. બરાબર. વન વિસ્તારો, અભયારણ્યો વગેરેમાં પ્રવાસન પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું જોઈએ. યસ, આ ખોટું છે ભાઈ. મતલબ કે તમારો સાચો જવાબ સી ઓપ્શન બને છે. ચાલો આગળ વધીએ. ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો ભારતની અંદર વાઘ પરિયોજના યાદ રાખજો મિત્રો, ઈસવીસન 1971માં શરૂ કરવામાં આવી. વાઘ પરિયોજના આવે એટલે ઈસવીસન 1971 સાચો જવાબ આવે. હાલમાં દેશમાં કુલ કેટલા વાઘ પરિયોજનાના ક્ષેત્રો કાર્યરત છે? તો 32માં મિત્રો સાચો જવાબ આવે 44 જેટલા ભાઈ. 44 જેટલા વાઘ પરિયોજનાના જે ક્ષેત્રો છે એ કાર્યરત અવસ્થામાં તમને જોવા મળે છે. ખાસ યાદ રાખવા જેવી બાબતો કહી શકાય આ બધી જ. ચાલો આગળ વધીએ ભાઈ. ભારતમાં હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો મિત્રો 33માં સાચો જવાબ આવે છે ઈસવીસન 1992માં. ઈસવીસન 1992માં. હાલ દેશમાં કુલ કેટલા હાથી પરિયોજનાના સંરક્ષિત વિસ્તારો છે? તો સંરક્ષિત વિસ્તારો પૂછ્યા હાથી પરિયોજના અંતર્ગત, તો 26 જેટલા અહીંયા વિસ્તારો સાચા જવાબમાં આવે છે. ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે? તો 35માં મિત્રો સાચો જવાબ આવે અસમમાં જોવા મળે. ક્યાં જોવા મળે? અસમમાં જોવા મળે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો 36માં મિત્રો સાચો જવાબ આવે 3000 સુધી. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જૂજ સંખ્યામાં મળી આવે છે. આ વિધાન કોને લાગુ પડે છે? તો મિત્રો આ વિધાન તમે જાણો છો એ પ્રમાણે ભાઈ આ વિધાન લાગુ પડે છે ભાઈ ગેંડાઓને. આગળ વધીએ. મીઠા પાણીમાં જોવા મળતી કઈ પ્રજાતિ માટે ભારત સરકારે પરિયોજના શરૂ કરી છે? તો મીઠા પાણીમાં જોવા મળતી મગરો માટેની ભાઈ વાત છે. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકારે ગીધ પરિયોજના ક્યારે શરૂ કરી? તો ભારતે ગીધ પરિયોજના ઈસવીસન 2004માં શરૂ કરી. 2004 સાચો જવાબ આવે છે. ભારત સરકારે હિમદીપડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 41માં સાચો જવાબ આવે છે બી ઓપ્શન ઈસવીસન 2000ની સાલવારીમાં. 2000ની સાલવારી ભાઈ સાચો જવાબ બનતો હતો ત્યાં. આગળ વધીએ. મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે? તો મણિપુર થામિલ પરિયોજના. બરાબર, સી ઓપ્શન સાચો જવાબ છે. ખાલી જગ્યામાં ચોક્કસ મર્યાદામાં માનવીની પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. તો મિત્રો આમાં આવે અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવીય પ્રવૃત્તિઓની ભાઈ અનુમતિ આપવામાં આવે છે. ચંદ્રપ્રભા શું છે? તો અભયારણ્ય છે. જીમ કોર્બેટ અથવા કોર્બેટ એ શું છે? તો જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. પેરિયાર શું છે? તો આ પેરિયાર છે ને એ અભયારણ્ય છે ભાઈ. શું છે? અભયારણ્ય છે. કાઝીરંગા શું છે? તો આ કાઝીરંગા છે ને એ પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. નેક્સ્ટ, કોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે?
તો 48માં સાચો જવાબ આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના ભાઈ. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે થાય છે. કોનો વિસ્તાર સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે? તો 49માં મિત્રો સાચો જવાબ આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર બરાબર 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોવો જોઈએ. મન્નારની ખાડી બરાબર, મન્નારની ખાડી શું છે? તો 50માં સાચો જવાબ આવે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. સુંદરવન શું છે? તો સુંદરવન મિત્રો તમને ખ્યાલ હશે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ગુજરાતમાં કયા વિસ્તારને ઈસવીસન 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયું હતું? તો એમાં આવે કચ્છનું રણ બરાબર, કચ્છનું રણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.